શું બુઢા બેઠો બેઠો આખો દાડો ખાટલા તોડે છે. આમ કામ ધંધો કરી નાખ આખી જિંદગી ભીખ માગી પાછો અમને. ખાટલા ના તોડું પછી તમારી પૂજા કરું અને બેસ્યા વગર છે ને એટલે આપણે ખેતરમાં આઈડા અમે કરવાના છે તો તું હાલત દતાળીને જા આઈડા અમે કરીએ જા. પણ હવે મને કીધા વગર તમે જ જાતે આઈડા અમે કરી આવવાનું બરા. મને શું કહો છો તમે આઈડા અમે કરાવવા નહીં? તને મેં શું બેઠા બેઠા ઢોકલા ખાવા મોટો કર્યો છે? સારું જવું છું હવે રાજ ના કરશો ખોટી હાલ. લોકો ખુદ કામ કર્યો છે તો મને આઈડા અમે કરવાનું સાથે પડ્યો પડ્યો તો એ કહે છે અને પાછો મને કહે છે કે બેઠો બેઠો બહુ ખાટલા છે. મારે જ આ બધું આવું કામ કરવાનું આવે લોકો પણ મને જ ભણાઈ જાય. આઈડા અમે થઈ ગયા ને તો માર તો છે ને ખરાબી બે જોડી કપડાં લાવવા અને એવા કપડાં લાવવા ને કેમ લગ્નમાં જાય ને તો ખરકો કરવો પડે. ખરકો આઈડા બધા બરોબર કાલ જાય તો હલર પલર બોલાવી દે. એટલે એ ગુગુ આ બધું તું શું કરેલો છે? તું નહીં હરકાબા હું છે ને આઈડા ચોખા કરું છું કારણ મારે આઈડા વેચી અને સારા કપડા લાવવાના છે અને બે જોડ તો બૂટ લાવવાના છે. એટલે આપણે ભાઈના પુત્રાનું લગ્ન છે એટલે અહીંયા સ્પેશિયલ મને તો આમંત્રણ આવ્યું છે. કુકુ તમે બાપ દીકરો ફૂટું કેટલાક દાડા બીજાના લાડવા ઝાપડશો. આમ કોક દાડો તમારા ઘરે કોઈક પ્રસંગ રાખો અને તમારા ઘરે જમણવાર રાખો તો ફૂટું અમે ખાવા આવા. બા મારે તો ઘણા લાડવા ખવડાવે છે મારા લગ્નમાં પણ આ અમારે ડોહો છે ઈ ચાક મારું હગું કરાવે તો લાડવા ખવડાવ ને અને ત્યાં સુધી મારું હગું નહીં થાય ત્યાં સુધી મારે અને ડોહાને બે ને બીજાને લાડવા ઝાપડવા જવાના છે. એક કામ કર ગુગો ભાઈ તું છે ને આટલા આઈડનું આટલું કામ પતાવી દેવાનું અને હું છે ને આજ ના હોય ને તો વેરસી જોડે જવું અને પછી બુઢા એને તારી બધી વાત કરું કે તું બુઢા છોકરાનું લગ્ન નહીં કરાવતો અને તું અમને એને રવડાઈશ ને તો પછી તારું કામ કે કોક દાડો રવડતું છે અને પછી છે ને આ કે કુકુ છે ને રહી જાય છે ને તો તારા બધા શેતરના કામ બધા પડે રહેશે ને તું પછી રોડ ઉપર આવી જઈશ એવું હું છે ને એને આજ જઈને કહું વેરસી ને. હું તો ડોહાને કઈ કેમ છે ને હવે તો મારા દોત કહી ગયા છે. હવે તમે જ કોક જાતે અમારા ડોહાને વાત કરો આ ઘુગુને લગ્નની ને કે ઘુગુ આખી જિંદગી પછી કામ કરી કરીને તૂટી જવાનો હોય. હમણાં તમને ખબર છે ને પમદાર મારો પેલો રાખો આવ્યો હતો શેઠ દુબઈ થી મારો બેટો તમે જુઓ ને તો ગળામાં તો હોનાની ચેન ને માથે કિંગ વાળું મુગટ હોનાનું અને ફૂટું એનો તો ઠરકો પડે એટલે વાત જ છોડી દો. એટલે મેં તો પછી એને કીધું તું કે મારે દુબઈ આવ્યું છે પણ મારો બેટો આ ડોહર્યો ને મને ના જવા દીધો કે કોઈ તો પોણી પૈસેથી મળે ને ખાવાનું પૈસેથી મળે ને એમ કરીને મને તો જવા જ ના દીધો લ્યો. એટલે પણ ઘુઘુ બુડા તારા ડોહે જે વેરસિયા તને વાત કરી છે ને આમ તો વાત તો કરી તો છે હાજી. કેમ ખબર છે? કેમ કે જો તું દુબઈ જાય તો પછી દુહાનું કામ કોણ કરી આલે? બુડા ઈ રાપો રહ્યો ને રાપો એ જે પમદાડ હમણાં દુબઈ થી આવ્યો હતો એ તો બુડા છે ને 20 વર્ષ અહીંયા રહેશે એટલે એને તો અહીંયા શું ફાઈ ગયું છે સિટીમાં. અને તું તો બુડા શેઠથી ગામડામાં મોટો થયો છે એટલે તને આ છે ને સિટીમાં તું જાય ને તો તને આવું ફાવે જ નહીં બુડા. ખબર 20 વર્ષથી રાભો અહીંયા કન દુબઈમાં છે તો એને આ સુધી કશું વાંધો નહીં આવ્યો અને હું જ શું ના આ તો છે ને ડોહાને મને જવા નતો દેવો એટલે એમ કહેતો હતો. મને ખબર હતી કે ડોહો છે ને મને કોઈ દી અહીંથી ચાઈ નીકળવા નહીં દેવાનો લાડીએ નહીં જાય. તું છે ને ટેન્શન મત લે બુડા. હવે હું છે ને પેલા તો તારું આટલું ફોર્મ પતાવી દેવાનું અને ત્યાં સુધી હું છે ને તારા ડોહા જોડે વેરસી જોડે જવરો છું અને એને છે ને આ બધી હું એને પ્રેમથી વાત કરીશ અને એને શાંતિથી સમજાવીશ કે જો ઘુઘુને હવે ઉંમર થઈ ગઈ અને તારે બુઢા એને લગ્ન હવે કરાવવા પડે ને કે પછી આખું ગામ એને મોઢો કહે છે એટલે હું એને સમજાવરો છું ને હું દોડું છું ઘરે વેરસીને સમજાવવા. બરોબર? એટલે આ ચમચો વેરસી આમ ફૂટું મજામાં તો છો ને? એટલે આ યાર કે બુડા ખાટલે બેસ શું વાત કરું એવું વળી શું થયું છે બુડાથી તું આવી રાઈડ કરેલો છે? વેરસી હું છે ને બુડા તમારા ખેતરથી નીકળ્યો હતો મને કે અહીંયા કન વળી ઘુઘુ મળી તે બહુ ટેન્શનમાં હતો. પણ હરખા બુડા અમારો ઘુઘુ વળી શું ટેન્શનમાં હોતો હશે કેજી મને તું? ટેન્શનમાં તો શું બુડા વાત કરું તને. ઘુઘુ મને એમ કહેતો હતો કે તમે કે મારા પપ્પાને કે જઈને કહેજો
કે મારા લગ્ન કરાવે ન કે આ બધું કોમ છે ને હું કે મેલીન કે છે ડૂબી જતો રહે રાભા ભેળો કે પણ ઈ મારા રોયાને તમે સમજાવો ડૂબી જતો રહેશે તો પછી મારું શું થશે હોય કે ત્યારથી જો તને એક વાત કહું તારે જો ઘૂઘુને રાખવો હોય ને તો પહેલી વાત તો ઈ કે તારે એને લગ્ન કરાવવા પડશે મને હાલ મળ્યો તો અહીંયા ખેતર આઈડા ખચેરતો હતો એવી જ વાત કીધી એણે કે મારા પપ્પાને તમે જઈને કહેજો કે મારા લગ્ન કરાવે નકે કે પછી હું છે ને આ બધું કે મેરીને કે જતો રહીશ દુબઈ હા મારે તો બુઢાના લગ્ન કાલે જ કરાવવા છે લે પણ બુઢા એના લાયક કોઈ છોકરી તો હોવી પડે ને નકે ચાથી કરાવું કે પણ વ્યારથી તને એક વાત કહું તું બુઢા કોઈ દી હગામ જાતો નથી અને હગામ ના જાય તો તારા ઘૂઘુનું બુઢા ક્યાંથી લગ્નનું સેટિંગ થાય કે જ્યાં ઘરની બહાર તાર તો નીકળવું નથી અને બસ બેઠા બેઠા અમારે જીવન કેવું છે કે અમારા ઘૂઘુનું જ જાય નહીં તું તો ચાક હગામ વાલમ જવું પડે અને હારા સંબંધ રાખવા પડે તો બુઢું લગ્નનું સેટિંગ થાય એમ ઘરે બેઠા બેઠા કોઈ તમારો બાઈ કઈ બુઢા મારા જોડે તો હાલ કોઈ સંબંધી નથી તું બુઢા ચાંકથી અમારા ઘૂઘુનું સેટિંગ કરે ને બુઢા લગ્નનું પછી હું તો બુઢા આવે શું તને કરું પણ એક તને રસ્તો હાલું તમારા ઘૂઘુનું જો લગ્ન કરાવાય તો એટલે એવો શું વળી રસ્તો છે તું બુઢા મને કોક કે તો ખબર પડે છે ને ઘૂઘુને લઈ અને તમારે જવાનું રહેશે ઓનલાઈન ભુવાજી પાસે ઓનલાઈન ભુવાજી વળી કોણ છે કોઈ નવા આવ્યા કે શું ત્યારજી આ ઓનલાઈન ભુવાજી છે ને એક મોટા મોટા તાંત્રિક છે અને એ ભુવાજી જોડે તમે જાશો ને ઘૂઘુન બી એટલે તમારા ઘૂઘુના લગ્ન 100% પાકા એમ સમજી લેજો પણ હરખા અમારા ઘૂઘુનું જો લગ્નનું સેટિંગ થતું હોય ને તો કાલે જ બુઢા મૂન ઘૂઘુ જાય ઓનલાઈન ભુવાજી પાસે મારે બુઢા જવું પડશે મને ખબર છે કે અમે તું સાતો કોઈ પાવાનો નહીં તારી ડોજી નથી કે ઘૂઘુની વહુ નથી તો મને સા કોણ પાવે એટલે હું છે ને જવું રહો અને આ રસ્તો બતાવ્યો એટલે તમે જાજો ઓનલાઈન ભુવાજી પાસે એડમો જાઉં છું તમને તો અમારો બીજો એક ભાગ આવશે ઓનલાઈન ભુવાજીનો જો અમારો વિડીયો પહેલો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો